ધ્રાંગધ્રા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો રોડ શો યોજાયો। મહિલા કોંગ્રેસ નેતા ગીતાબેન પટેલની આગેવાનીમાં કોંગ્રેસનો રોડ શો। ધ્રાંગધ્રાના રાજમાર્ગો પર કોંગ્રેસનો રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા। ધ્રાંગધ્રામાં 30 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાંય ગંદકી અને અસામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી હોવાનું ગીતાબેન પટેલે નિવેદન આપ્યું। આજે ધ્રાંગધ્રા શહેરની અંદર કોંગ્રેસના ઉમેદવારો બધા સાથે મળીને ધ્રાંગધ્રા શહેરની જનતાને, નગરજનોને, ધ્રાંગધ્રાના ખાસ કરીને 30 વર્ષથી એકને એક સરકાર હોવા છતાં આજ પણ ધ્રાંગધ્રાની અંદર ગંદકી, ખુલ્લી ગટરો, અસંખ્ય સમસ્યાઓ, અસામાજિક તત્વો, એ સમસ્યાઓ, પ્રશ્નો હજુ 30 વર્ષથી આજ પણ પ્રજાને પ્રશ્નો હલ થયા નથી। અને ખાસ કરીને અમારી મહિલા ઉમેદવારો, પુરુષ ઉમેદવારો બધા જ આજે ધ્રાંગધ્રા શહેરની જનતાને મળવા જશે, એના પ્રશ્નો સાંભળશે અને આજે લોકોને ડોર ટુ ડોર કરી અને કોંગ્રેસ પ્રચારમાં ઉતરી છે। કોંગ્રેસ સામાન્ય વર્ગ માટે લડે છે, કોંગ્રેસ લોકોના હિત માટે લડે છે, કોંગ્રેસ જનતા માટે લડે છે। એના લઈ અને અમે લોકો વચ્ચે જઈશું ને લોકોના પ્રશ્નોને સાંભળીશું। બિલકુલ આપની વાત સાચી છે। કદાચ ગઈ ટર્મમાં ક્યાંક અમારી કંઈ ઉણપ રહી ગઈ હશે અને હું માનું છું ત્યાં સુધી આ વખતે અમારા બધા જ ઉમેદવારો જીતવાના છે ને જંગી બહુમતીથી જીતવાના છે, કારણ કે 30 વર્ષથી સરકાર ભાજપની એકતરફી શાસન કરી રહી છે ને એકતરફી શાસન થયું રહ્યું હોવાથી છતાં પણ આજ પણ ધ્રાંગધ્રાની જનતાના પ્રશ્નો ત્યાં ને ત્યાં છે અને અમારા દરેક ઉમેદવારો ખૂબ લડાયક છે, ખૂબ ઉત્સાહી છે અને ભણેલા ગણેલા ઉમેદવારો છે ને પ્રજાના હિત માટે બારે માસ લડે છે। નહીં કે 365 દિવસ કોંગ્રેસનો કાર્યકર્તા રોડ પર હોય છે અને ભારતીય જનતા પાર્ટીનો માત્ર લડી અને વાયદા વચનો આપી અને જતો રહે છે। અમારા ઉમેદવારો બધા જ જીતવાના છે, એ વચન સાથે અમે આજે ધ્રાંગધ્રાની જનતા વચ્ચે નીકળ્યા છીએ। ધ્રાંગધ્રામાં છેલ્લા 30 વર્ષથી જે રીતનો અન્યાય, અત્યાચાર, અમાનુષી ત્રાસ, અસામાજિક પ્રવૃત્તિઓ, એમડી ડ્રગ્સથી લઈને દારૂ સુધી આ 30 વર્ષ પહેલાં જે હતું એમાં વધારો થયો છે। અમારા ધ્રાંગધ્રાની જનતાને બીજું કશું જ નથી કહેવું। અમારે એટલું કહેવું છે કે અમને 1990 પહેલાંનું અરવિંદભાઈ સંઘવીનું, કિરીટભાઈ રામજીનું, ઇવન આઈકે જાડેજા વખતનું એ ધ્રાંગધ્રા અમને પાછું આપો, બસ અમારે એટલું જ લોકોને કહેવું છે। લોકો સમજે તો સારું છે કે 30ના 600 કર્યા, આ એપ્રિલ મહિનામાં 1300 રૂપિયા પાણીના કરવાના છે। હવે અમે અહીંયા લડવા જશું તો કંઈક પ્રજાનો અવાજ ઊભો થશે, એટલે વિરોધ પક્ષ તરીકે અમને મોકલો। હું ખોટો દાવો નહીં કરું અમારા કેટલા જીતવાના છે શું છે, પણ અમે અત્યારે લડાયક સ્થિતિમાં છીએ, સારી સ્થિતિમાં છીએ। લોકો કંટાળી ગયા છે અને એટલે જ આ લોકો બિનહરીફનું અને પૈસાનું નાટક કરેલું। અમારે તો ધ્રાંગધ્રાની પ્રજાને એટલું કહેવું છે કે 1990 પહેલાંનું ધ્રાંગધ્રા અમારે પાછું જોઈએ છે। આભાર, જય હિન્દ।